ગુડ મોર્નિંગ મિત્રો. આજે આપણે 12મા ધોરણનું જે આગળ યુનિટ નંબર 4 જેની ચર્ચા આપણે અધૂરી હતી, અડધું લેસન ચાલ્યું હતું, એની ચર્ચા આજે આપણે પૂરી કરીશું. ટાઇટલ છે ધ એડજસ્ટમેન્ટ એન્ડ ધ રાઇટર ઓફ ધીસ લેસન ઇઝ ગુલજાર. આપણે આપણા લાસ્ટ પીરિયડમાં જોયું હતું કે નાના અને નાની બંનેનું જે લાંબુ દાંપત્ય જીવન, લાંબુ એટલે કે આશરે લગભગ 60 વર્ષ જેટલું, અને ત્યારબાદ બંનેના જે ઇન્ટિમેશન હતું કે એકબીજા વગર રહી ન શકાય એ પ્રકારે હેબિચ્યુએટ થયેલા, અને ત્યાર પછી અચાનક જ્યારે નાનીનું અવસાન થાય છે અને ત્યાર પછી નાનાના વ્યક્તિત્વમાં જે ટ્રાન્સફોર્મેશન આવે છે એની વાત આ લેસનમાં કરેલી છે. આપણે પેજ નંબર 39 और સેકન્ડ પેરેગ્રાફ સુધી ચર્ચા કરી હતી. આજે આપણે આગળ જોઈએ છીએ. નાના would say barely audibly, I am older than you, you just wait and watch who is going to go first, you or I. જ્યારે નાના અને નાની લડતા ત્યારે નાના હંમેશા એવું કહેતા કે હું તારા કરતાં મોટો છું, તું જોજે પણ વહેલું જાય છે. She would simply say, yes, you will see, just watch. તો નાની એકદમ સાદગીથી બોલી ઉઠતા કે તમે જોજો પણ વહેલું જાય છે. એન્ડ નાની રિયલી did live before him. અને ખરેખર વાસ્તવમાં બન્યું પણ એવું જ કે નાની નાના કરતાં વહેલા સ્વર્ગમાં સિધાવી ગયા. નાના became all the more irritable now. અને એમના મૃત્યુ પછી જાણે કે નાનાનો સ્વભાવ એકદમ ઇરિટેબલ થઈ ગયો, ચીડિયું. ટુ ઇરિટેટ એટલે ચીડિયા બની ગયું. As if he had lost reason. Now a few days he took out his anger on his food. શરૂઆતની અંદર નાનીના મૃત્યુના શરૂઆતના દિવસોમાં જે એમના માનસિક રીતે જે ચેન્જીસ શરૂ થયા એમાંનું પહેલાં તો એ ચીડિયા બની ગયા, અને ચીડિયા બન્યા પછી એ પોતાનો ગુસ્સો છે ભોજન પર કાઢવા લાગ્યા. He would push away his plate and say, tell her I don't want to eat. આમ પીરસેલી થાળીને આમ પાછી ઠેલી દેતા અને કહેતા કે એને કહી દેજો મારે જમવું નથી. He imprisoned himself in the bedroom. Imprisoned, પોતાની જાતને પૂરી દેવી. એ પોતાની જાતને બેડરૂમમાં પૂરી દેતા. We remove a few of Nani's belongings to make the room livable for Nana. જ્યારે નાનીનું મૃત્યુ થયા પછી અમે નાનીના રૂમમાંથી જે નાનીની જે કેટલીક વસ્તુઓ હતી એને હટાવવાનું નક્કી કર્યું કે જેથી નાના યોગ્ય રીતે રહી શકે. બટ હી ડીડ નોટ લેટ અસ કાર્ટ અવે નાનીઝ બેડ. તો બીજી બધી વસ્તુઓ તો ઠીક છે, પણ નાનીનો જે બેડ હતો એ અમને લઈ જવા દીધો નહીં રૂમની બહાર. ઇન અ ડ્રાય હોલો કોર્સ વોઇસ હી સેડ. અને આમ જાડા અને ગળગળા અવાજમાં એમને બોલ્યા, લેટ ઇટ બી. Where else is she going to sleep? એને લઈ જશો નહીં તો એ ક્યાં સૂશે, ક્યાં આરામ કરશે? એ બેડને લઈ જશો નહીં તો એ ક્યાં આરામ કરશે? અહીંયા મિત્રો જોજો, આપણે વાસ્તવમાં નાનીનું મૃત્યુ થયું છે, તેમ છતાંય નાના હજુ એ માનવા માટે કન્વિન્સ થતા નથી કે નાની હવે આ દુનિયામાં નથી. The day we had to take Nani's ashes away for immersion. અહીંયા બે શબ્દો નવા છે મિત્રો. Ashes એટલે અસ્થિઓ, અને immersion, to immerse is the verb and immersion is the noun. To immerse એટલે વિસર્જિત કરવું, immersion એટલે વિસર્જન. તો જ્યારે એ દિવસ આવ્યો કે જ્યારે અમે નાનીની અસ્થિઓનું વિસર્જન કરવા માટે તૈયાર થયા. That day too Nana stayed locked in the room.
તો એ દિવસે પણ નાના પોતાની રૂમમાં જ પુરાઈ ગયા. When I went in, જ્યારે હું અંદર દાખલ થયો તો I found him sitting on her bed. તો મેં જોયું કે તેઓ પોતાના બેડ પર નહીં પણ નાનીના બેડ પર બેઠેલા છે. He just touched the urn and said, જે ઉપર જે પથારી પાથરેલી છે એને આમ હાથ ફેરવી જાય છે અને બોલે છે, take him away. All my life he just kept fighting with me. Take him away. અહીંયા મિત્રો હિમ શબ્દ વાપર્યો છે. અહીંયા નાના પુરુષ છે, બરોબર, તેમ છતાંય એમ બોલે છે કે ટેક હિમ અવે. એટલે મતલબ કે એમનામાં વ્યક્તિત્વમાં હવે બદલાવ એવો આવી ગયો છે કે જાણે કે પોતાનું વ્યક્તિત્વ ભૂલી ગયા છે અને નાનીના વ્યક્તિત્વમાં ઓતપ્રોત થઈ ગયા છે. માટે કહે છે કે એમને લઈ જાઓ, આખી જિંદગી મારી સામે એ લડ્યા જ છે. The shift was gradual. આજે બદલાવ હતો, આ શિફ્ટ હતી એ સ્વાભાવિક હતી. I did not pay much heed to it. To heed એટલે ધ્યાન આપવું. પણ મેં એ બાબત પ્રત્યે ધ્યાન ના આપ્યું. That first day, but later it became more evident. શરૂઆતમાં તો એના પ્રત્યે ધ્યાન ના આપ્યું, પરંતુ આગળ જતા એમાં એવિડન્ટ વધારો થતો. Another day, I caught him taking Nani's cough syrup. એક દિવસે મેં એમને નાનીનો કફ સિરપ લેતા જોયા. So he was measuring it by the careful exactly the way Nani used to. અને જેમ નાની દરરોજ આમ માપીને લેતા એમ એ જ સ્ટાઇલથી તેઓ એ રીતે સિરપ કાઢવા લાગ્યા. I asked him, what is that you are doing? તમે આ શું કરી રહ્યા છો? What am I supposed to do then? This damn cough just doesn't later. તો સિમ્પલી બોલ્યા કે બળેવો આ કફ જીવવા દેતો નથી, મતલબ હેરાન કરે છે એમ કહેવા લાગ્યો. Exactly the same turn of phrase that Nani would have used. અને એ જ લહેકામાં, એવા જ અવાજમાં કે જે રીતે નાની બોલતા. He paused, threw me a look and said, આમ એક પળ માટે મારી સામે જોયું અને બોલ્યા, when this bottle gets over, get me a new one. હવે જ્યારે બોટલ પૂરી થઈ જાય ત્યારે નવી લાવી દેજો. I was little taken aback. મિત્રો આ શબ્દ નીચે લીટી દોરજો. taken aback એટલે આશ્ચર્યચકિત થઈ જવું. get surprised એનો સમાનાર્થી શબ્દ થાય get surprised, આશ્ચર્યચકિત થઈ જવું. તો આવું સાંભળીને હું એકદમ આશ્ચર્યચકિત થઈ ગયો. I had never heard him coughing. કારણ કે મેં ક્યારેય એમને કફિંગ આમ ખાંસી કે ઉધરસ ખાતા મેં જોયા નહોતા. But this was nothing compared to the shock he gave me a few days later. પણ આ શોક તો કંઈ નથી એના પછી જે એમણે મને શોક થોડા દિવસ પછી આપ્યો એના સરખામણીમાં. I told him, Nana, let's go to a salon. SALON. એકચ્યુઅલી મિત્રો આ શબ્દનો ઉચ્ચાર આપણે ગુજરાતીઓ ખોટો કરીએ છીએ. SALON કે તમે દુનિયામાં ક્યાંક માર્કેટમાં જોતા સલૂન કહીએ છીએ. સલૂન ઇઝ અ રોંગ pronunciation, but salon is the right pronunciation. salon એટલે આપણે વાળ કપાવવા કે તૈયાર થવા માટેની જે દુકાન જગ્યા છે એને સેલોન કહેવામાં આવે છે. આપણા અર્થમાં કહીશ તો વાળંદની દુકાન જે છે જે આપણે વાળ કપાવવા માટે જઈએ છીએ એને સેલોન કહેવામાં આવે છે. તો I told him, Nana, let's go to a salon. You need a haircut. થોડા દિવસ પછી મેં નાનાને કહ્યું કે નાના ચાલો જઈએ સેલૂનમાં તમારા વાળ કપાવવા માટે. I insisted. મેં દબાણ કર્યું, ભાર મૂક્યું. If you don't want to go, then I will call a barber home. જો તમે કદાચ તે ના આવવા માંગતા હોય તો કંઈ વાંધો નહીં, હું નાઈને ઘરે બોલાવું. He did not even bother to look at me this time. આ વખતે તો એમણે મારી સામે જોવાની તસ્દી પણ ન લીધી. And began to shake his head. અને આમ બેઠા બેઠા માથું ધુણાવવા લાગ્યા. No,
he will kill me. અહીંયા મિત્રો ફરીવાર જોજો પાછા he will kill me, એ મને મારી નાખશે. He does not like my hair cut short. એમને મારા ટૂંકા વાળ ગમતા નથી, એ મને મારી નાખશે. He will never approve. એ નહીં ચલાવી લે. His intonation was nasal, exactly like Nani's. એમનો જે બોલવાનો જે લહેકો હતો એ બિલકુલ નાની અથવા તો જે સ્ત્રી બોલે એ પ્રકારનો લહેકો હતો. He seemed as if it was Nani who was speaking. એમને એમ લાગતું હતું કે નાની જ છે, નાની બોલે છે. મને પણ એવું લાગે આઈ મૂવ બેક અ લિટલ વરીડ. હું એકદમ પાછો પડ્યો અને ચિંતાગ્રસ્ત. I had a friend, Dr. K.D. Kamli, a psychiatrist. અહીંયા શબ્દ બહુ સરસ છે, ઓકવર્ડ છે વાંચવાનો. શબ્દ ફરીવાર બોલું છું, PSYCHIATRIST. મેં બોર્ડ પર લખ્યો છે, પણ વંચાય છે સાયકિયાટ્રિસ્ટ. પી નો ઉચ્ચાર થતો નથી, પી રિમેન સાયલેન્ટ. પી સાયલેન્ટ રહે છે, એનો ઉચ્ચાર નથી થતો. આપણે ઘણા બધા વર્ડ આગળ તમને આપ્યા છે, જેમ કે ન્યુમોનિયા, તો સ્પેલિંગ છે PNEUMONIA. પી છે પણ સાયલેન્ટ રહે છે, બોલવામાં વપરાતો નથી. એ રીતે ન્યુમોનિયા બોલાય છે. આ સાયકિયાટ્રિસ્ટ. હવે સાયકિયાટ્રિસ્ટ આ શબ્દ ઘણીવાર તમે ટીવીમાં સાંભળતા હશો, પણ સાયકિયાટ્રિસ્ટ એટલે મનોચિકિત્સક. જેને માનસિક રોગ થયો હોય એને મનોચિકિત્સક પાસે જવું પડે છે અને એ એની ટ્રીટમેન્ટ કરે છે. તો મારા એક મિત્ર હતા મિસ્ટર કેડી કામલે, એ મનોચિકિત્સક હતા અને મેં એમને બોલાવાય કોલિંગ ઓવર. He talked to Nana at length. એમણે નાના સાથે લંબાણપૂર્વક ચર્ચા કરી for hours. Most of the time, Nana keep quiet, શાંત, બોલ્યા ચાલ્યા વગર બેસી રહે. પણ એમનો મોટો ભાગનો સમય નાના કશું બોલ્યા ચાલ્યા વગર બેસી રહ્યા. He did not answer most of Dr. Kamli's queries. એમણે ડૉક્ટર કામલીની જે કોઈ વાતો હતી, જે કંઈ પૂછવા માંગતા હતા, બધાનો જવાબ એમને મૌન દ્વારા આપ્યો. But when he did, he spoke like Nana normally did, and in his own voice. Something else became evident too. No one of the numerous questions that Dr. Kamli asked him, he said, this only she can answer. બસ જે પ્રશ્નો પૂછ્યા, બસ બધા પ્રશ્નો જવાબ એમણે એમ જ આપ્યો કે આ પ્રશ્નનો જવાબ તો એ આપશે. I will ask her when she comes. મેં જ્યારે પૂછ્યું કે એ ક્યારે આવશે, તો તેણીની ક્યારે આવશે, તો ડૉક્ટર કામલી શોક બેક, વેર ઇઝ શી ગોન, એ ક્યાં ગઈ છે. The ends of his lips curl up a little in a smile. અને જાણે કે સહેજ મુસ્કાન એમના ચહેરા ઉપર આવી હોય એ રીતે મુસ્કરાયા અને બોલ્યા, oh, she doesn't really ever tell me her whereabouts. એ મને વળી ક્યાં કોઈ દિવસ કહીને જાય છે. When Nana left, Dr. Kamli said, નાના જ્યારે બહાર જાય છે ત્યાંથી, ત્યારે મિસ્ટર કામલી કહે છે, he does not perceive your Nani as dead. ડૉક્ટર કામલીએ મને કહ્યું કે તમારા નાના હજુ સુધી એ વાત સ્વીકારી શકતા નથી કે તમારા નાની મૃત્યુ પામ્યા છે. He has begun to live a double life. અત્યારે એ ડબલ લાઈફ જીવી રહ્યા છે, મતલબ બે વ્યક્તિત્વ એમના અસ્તિત્વ એમના મનની અંદર ઉપસ્થિત થયા છે. ઇનફેક્ટ there is more of her and less of him. અને જે પુરુષ તરીકેનું જે એમનું વ્યક્તિત્વ હતું એની પ્રમાણ ઓછું છે, જ્યારે નાનીનું વ્યક્તિત્વનું પ્રમાણ વધારે છે. He has begun to think of himself as Nani. એ પોતાની જાતને અત્યારે નાની સમજી રહ્યા છે. Whatever happens, it happens to her. અત્યારે જે કંઈ બની રહ્યું છે જાણે કે એ નાની સાથે બની રહ્યું હોય એમ માની રહ્યા છે. She is the one who needs to be fed. દાખલા તરીકે ભૂખ લાગે છે એમને, તો એનો મતલબ છે કે નાનીને ભૂખ લાગી છે માટે એ ખાય છે. આ પ્રકારે માને છે. She is one who feels thirsty. Thirsty એટલે તરસાતો. જાણે કે તરસ લાગી છે તો નાનીને તરસ લાગી છે. She is the one who feels the pain. દુઃખ થાય છે તો જાણે કે નાનીને દુઃખ થાય છે. And it is he who takes the medicine. The only swallows the pills on her behalf. જો દુઃખ થાય છે તો દવા ગળે છે, પણ એ તો નાનીના વતી દવા ગળે છે, બાકી આરામ નાનીને થશે. આ પ્રકારે વિચારે છે. I drove the good doctor back to his home. હું ડૉક્ટરને મૂકવા માટે
બહાર નીકળ્યો. He said that Nana was suffering from a sort of dissociative personality disorder. લીટી દોરજો આના નીચે. Dissociative personality disorder. આ એક પ્રકારનો મનોવૈજ્ઞાનિક રોગ છે જેની અંદર વ્યક્તિ પોતાનું વ્યક્તિત્વ ભૂલીને બીજાના વ્યક્તિત્વ પ્રમાણે એ જીવવા લાગે છે. એ આ રોગનું નામ છે. The condition was little understood. પરિસ્થિતિ સમજી શકાય એવી છે. He said, and there was no sure cure for it. ડોક્ટર કહે છે કે આની કોઈ ચોક્કસ દવા નથી. He said, we will keep at each do our best. બસ આપણે આમને આમ ચલાવવું પડશે, આપણા બનતા પ્રયત્નો કરવા પડશે. But at your Nana's age, that kind of recovery is nearly impossible. પણ તારા નાનાની જે એજ છે, ઉંમર છે, એ અનુસંધાનમાં રિકવરી થવાની સંભાવના ઘણી ઓછી છે. As I was about to leave, he asked me, જેવો હું ચાલુ ત્યાંથી નીકળવાની તૈયારી કરી તો એમણે મને પૂછ્યું, tell me one thing, how does it make any difference to you whether he is Nana or think himself to be Nani? એમણે મને કહ્યું કે જણાવ કે કદાચ એ પોતાની જાતને નાના માને કે નાની માને, એનાથી તમને શું ફરક પડે છે? How does it change anything whether he eats raita by staying your Nana or refuse to eat raita by morphing into your Nani? કદાચ સમજી લો કે તમારા નાનાને રાયતું નહોતું ભાવતું અને નાનીને રાયતું ભાવતું હતું જિંદગીભર. હવે એ નાની બનીને રાયતું ખાય કે નાના બનીને ન ખાય તો એનાથી તમને શું ફરક પડે છે? Let him live his life any way he wants to. એમને એમની જિંદગી જેવી રીતે જીવવા માંગે એ પ્રમાણે જીવવા. I was late coming back home. એ દિવસે ઘરે હું મોડો પહોંચ્યો. But I did feel quite unburdened and a lot less worried by what Dr. Kumble had said. પણ ડૉક્ટર કુંબલેની વાતો સાંભળીને હવે હું થોડો અનબર્ડન, મારા ઉપર દબાણ પ્રેશર ઓછું થયું હતું. હવે હું સમજી ગયો હતો. એનો કહેવાનો મતલબ એ છે, I thought the way Nana had made his adjustment with Nani. અને મેં વિચાર્યું કે નાનાએ નાની સાથે કેટલું બધું એડજસ્ટમેન્ટ કર્યું હશે. We too should make adjustment with him. તો અમે પણ થોડું એડજસ્ટમેન્ટ એમની સાથે કરી લઈએ. I reached home. હું ઘરે પહોંચ્યો. When I walk into Nana's room to wake him up. જ્યારે હું નાનાને એમના રૂમમાં ઉઠાડવા, ટુ વેક એટલે ઉઠાડવા માટે ગયો. I found him sleeping in Nani's bed. તો મેં જોયું કે તેઓ નાનીના બેડ પર સૂતેલા હતા. I lifted the blanket to wake him up. Blanket એટલે ધાબળો, ઓઢવાનો, ચાદર કે ધાબળો. I lifted the blanket to wake him up. મેં જેવો ધાબળો એમને ઉઠાડવા માટે હટાવ્યો તો I was stunned. once again નવો શબ્દ STUNNED, સ્ટન, આશ્ચર્યચકિત થઈ જવું, સરપ્રાઇઝ એનો સમાનાર્થી છે. તો I was stunned, હું આશ્ચર્યચકિત થઈ ગયો. He was sleeping in Nani's dhoti and blouse. કેમ આશ્ચર્યચકિત થઈ ગયું? એમણે જે પહેર્યા હતા કપડાં એ નાનીના હતા. નાની જે ધોતી અને બ્લાઉઝ પહેરતી હતી એ પહેરીને એ સૂતેલા હતા. મતલબ કે એમણે એમની જાતને ટોટલી બદલી દીધી હતી અને આ પરિસ્થિતિમાં હવે આટલું બધું એડજસ્ટમેન્ટ એકબીજાના વ્યક્તિત્વનું થઈ ગયું હતું. આ જોઈને મને આશ્ચર્ય થયું. તો અહીંયા આપણો લેસન અહીંયા પૂરો થાય છે મિત્રો. 2-3 વાર લેસન વાંચી લેજો. આ નવા શબ્દો ખાસ મેં આગળના પીરિયડમાં પણ આપ્યા છે અને આ બીજા થોડા વધારાના શબ્દો છે એ પણ જોઈ લેજો. કંઈ ન સમજાય તો તમે મને મેસેજ મોકલી શકો છો. અહીંયા એક્સરસાઇઝમાં આપણે આજે સ્ટેટ ટ્રુ ઓર ફોલ્સ, આપણા પરીક્ષાની અંદર સેક્શન એ ની અંદર પહેલો જ ક્વેશ્ચન ટ્રુ અને ફોલ્સ પૂછાય છે, ખરા ખોટા, જેમાં સેન્ટેન્સ આપણે જો લેસન વાંચીને સમજ્યા હોય તો એના જવાબ લખી શકીએ છીએ. પહેલું સેન્ટેન્સ છે, નાની brought the grandchildren home. સાચું કે ખોટું? When Nani passed away, Nana was around 85 and their married life was around 60 years. ત્રીજો છે, one of the grandchildren took Nana to the doctor. તો આ 3 true false answer the questions માં. પહેલું છે, the shift was gradual. આ એક સેન્ટેન્સ છે, the shift was gradual. આપણે લેસનમાં આવ્યું. Which shift is
મેન્શન હિયર. અહીંયા કઈ શિફ્ટની વાત કરવામાં આવી છે? બીજો ક્વેશ્ચન છે લિસ્ટ ધ સેન્ટેન્સીસ વેર નાના થિંગ્સ ઓફ હિમસેલ્ફ એઝ નાની. આપણે અંદરથી એવા વાક્યો શોધવાના છે કે જેમાં નાના પોતાના જાતને નાની સમજે છે. તો એવા વાક્યોની યાદી બનાવવાની છે. એન્ડ ધ થર્ડ વન ઇઝ when was the mother shocked? મધરને ક્યારે શોક લાગે છે? તો આ તમારી એક્સરસાઇઝ છે. આ એક્સરસાઇઝ તમારે લખી અને એ પેજનો ફોટો પાડી અને મને સેન્ડ કરવાની છે. એક બે વાર ફરીથી કહું છું, લેસન વાંચી લેજો જેથી તમે લેસન સમજી શકો. ઓકે, થેન્ક યુ વેરી મચ.